આજે આપણા લાડકવાયા રુદ્રના ગોત્રી જ છે। બાળકના જીવનમાં આવતી દરેક ખુશી માતા પિતા માટે ખાસ હોય છે, પણ જ્યારે ખુશીમાં આખો પરિવાર ઊભો હોય ને ત્યારે એ પળની ખુશી કંઈક અલગ જ હોય। બધા એક સાથે ભેગા થાય એ જોઈને આખરે દિલ ખુશ થઈ જાય છે, કારણ કે પોતાના લોકો સાથે હોય ને ત્યારે નાની ખુશી પણ બહુ મોટી લાગતી હોય। અને આજે તો રુદ્રના લાડવા વાળા આવવાના છે, વડીલોના આશીર્વાદ લેવાના છે। આપણા લાડકાના જીવનમાં સુંદર યાદ આપણા દિલમાં હંમેશ માટે સાચવીને રાખવાની છે। રુદ્ર કદાચ આજે આ પળને આખી રીતે સમજી નહીં શકે, પણ એક દિવસ જ્યારે આ વિડીયો જોશે ને ત્યારે એને પણ સમજાશે કે એની એક નાની ખુશી માટે કેટલા બધા પોતાના લોકો એક સાથે ભેગા થયા। આજના લાડવા માત્ર એક પ્રસંગ નથી, આ તો રુદ્ર માટે પરિવારનો પ્રેમ અને આશીર્વાદની એક સુંદર પળ। અને હા, પાર્ટ 1માં જે સિક્રેટ રાખ્યું હતું ને એ આજે આપણે આખરે ખોલ્યું। ખુશીની પળોમાં મારા મામા મામી, મારા માસા, મારા માસી, ભાઈ, ફુવા, બેન, બનેવી અને મારા મિત્રો પણ આવીને આ ખુશીને ડબલ આનંદમય બનાવી દીધી। આજે છે આપણા લાડકા રુદ્રના ગોત્રીજ, અને આ ખુશી આપણા આખા પરિવારને। ભગવાન રુદ્રને હંમેશા ખુશ રાખે, સ્વસ્થ રાખે અને જીવનમાં ખૂબ આગળ વધારે। આજનો દિવસ પસાર થઈ જશે, પણ આજની આ યાદો કાયમ દિલમાં રહેશે। આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા।